નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત@7 સાથે હું છું નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેશે। આગામી 24 કલાક દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે। રાજ્યમાં આગામી સમયમાં વરસાદનું જોર ઘટશે અને ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી 24 કલાકમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકશે અને વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। आज का जो प्रकाश है आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्रों में अनेक स्थान में हल्का से मध्यम बरसात होने का संभावनाएं है। और जो हेवी रेनफॉल का वार्निंग आज गुजरात रीजन में दिया गया है येलो कलर के साथ। और इसके साथ आपका थंडरस्टॉर्म विद लाइटनिंग अगले 5 दिन के लिए दिया गया है। इसमें विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में। और ये हेवी रेनफॉल जो वार्निंग आज दिया गया है इसमें बनासकांठा, साबरकांठा, आपका नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और छोटा उदयपुर के लिए दिया गया है। और अहमदाबाद और आसपास क्षेत्र के लिए लाइट से मॉडरेट रेनफॉल का पूर्वानुमान है। इसमें थंडरस्टॉर्म विद लाइटनिंग का भी पूर्वानुमान है 30 to 40 किलोमीटर प्रति घंटा में। हाँ, अभी जो हमारा एक्सटेंडेड रेंज मॉडल फोरकास्ट है इसमें आगे जो दिन आ रहे हैं इसमें थोड़ा सा बारिश की एक्टिविटी कम होगी। बिलो नॉर्मल का सामान्य से नीचे रहने का पूर्वानुमान दिखा रहे मॉडल। સાબર ડેરી બહાર ઘર્ષણનો મામલો સામે આવ્યો છે જેમાં સાબરકાંઠા પોલીસે મહત્વનો ખુલાસો કર્યો છે। ઈડરના ઝીંઝવા ગામના યુવકના મોતના પીએમ રિપોર્ટને લઈને ખુલાસો થયો છે। મૃતક અશોક પટેલને કોઈપણ પ્રકારની બાહ્ય ઈજા પહોંચી નથી। હિંમતનગર પોલીસે 74 વ્યક્તિ સામે નામજોગ અને 1000ના ટોળા સામે ફરિયાદ નોંધી હતી। ત્યારે બારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના વર્તમાન ડાયરેક્ટર જશુભાઈ પટેલ સામે ફરિયાદ કરાઈ હતી। તેમાં સાબરકાંઠા બેંકના પૂર્વ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આ સાથે જ પોલીસે 47 વ્યક્તિની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે। ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા। અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી જેમાં 74 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય 900 થી 1000 વ્યક્તિઓ ના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને આ તપાસ દરમિયાન 47 આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવેલા છે। સાબરકાંઠામાં પશુપાલકો દ્વારા ભાવ વધારાને લઈને આંદોલન શરૂ કર્યું છે। આંદોલન હિંસક બનતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। ત્યારે પશુપાલકો પર થયેલા લાઠીચાર્જ લઈને કોંગ્રેસે દુઃખ વ્યક્ત કર્યું હતું। કોંગ્રેસે કહ્યું કે સાબર ડેરી આંદોલનમાં ઈડર તાલુકાના ઝીંઝવા ગામના ખેડૂત અશોકભાઈ ચૌધરીએ જીવ ગુમાવવો પડ્યો છે તે દુઃખદ બાબત છે। વર્તમાન ભાજપ સરકાર અંગ્રેજોને પણ શરમાવે તેવી રીતે પોતાના હક અને અધિકાર માટે લડતા ખેડૂત પશુપાલકો જોડે જોર જુલમ અત્યાચાર કરી રહી છે। પશુપાલકોનું શોષણ કરી લૂંટ ચલાવતા સહકારી સંસ્થાના વહીવટદારો સામે તથા અત્યાચારી અને નિષ્ફળ શાસન સામે બીજી આઝાદીની લડાઈ લડવાનો સમય આવી ગયો છે। ત્યારે સાબરકાંઠામાં આવેલી સાબર ડેરીના શાસકો જે ભાજપાના શાસકો છે વગ ધરાવતા એમના ઇશારે પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યા અને એમાં એક પશુપાલક દીકરો ઈડરના ઝીંઝવાનો એ શહીદ થયો છે, એનું નિધન થયું છે। વિચાર કરો, એક તરફ ગુજરાતની અંદર એ સાબરકાંઠાની સાબર ડેરીનો ભ્રષ્ટાચાર હોય, ભરતીનું કૌભાંડ હોય, સુમુલની અંદરનું મોટા પાયે ભ્રષ્ટાચાર જે પૂર્વ ચેરમેન હાલના ચેરમેને
કમ્પ્લીટપણે દસ્તાવેજ સાથે પુરાવા સાથે આપેલું, આજ દિન સુધી તપાસ નહીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ચોમાસાના ક્ષતિગ્રસ્ત માર્ગો અને પુલોની ત્વરિત અને ગુણવત્તાસભર મરામત થાય તે માટે હવે સીએમ ડેશબોર્ડ મારફતે સઘન સમીક્ષા કરી હતી. અધિકારીઓ અને નાગરિકોની રજૂઆતોના તાત્કાલિક નિવારણ અને કામગીરીમાં કચાશ ન રહે તે માટે ખાસ સૂચનાઓ આપી છે. સાથે જ પ્રોએક્ટિવ અભિગમ અપનાવવા સલાહ આપી છે. ગુજમાર્ગ એપ સહિત વિવિધ મિકેનિઝમના માધ્યમથી મળેલી ફરિયાદોમાંથી મોટા ભાગનું કામ કરવામાં આવેલ છે. ગુજમાર્ગ એપ પર 3 દિવસમાં રજીસ્ટ્રેશનની સંખ્યા 164% જેટલી વધી છે. મુખ્યમંત્રીશ્રીએ તમામ મરામત કામોની સાઇટ વિઝિટ, ક્વોલિટી ચેક અને ટ્રાફિક ડાયવર્ઝન માટે યોગ્ય વ્યવસ્થાઓ રાખવા પણ નિર્દેશ આપ્યા હતા. વરસાદ ન હોય તેવા દિવસોમાં મેનપાવર વધારીને કામ ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. રાજ્યમાં પડેલા ખાડાઓ અને ખરાબ રસ્તાઓને લઈને કોંગ્રેસે સરકાર સામે આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સ્માર્ટ સિટી મામલે સરકારનો ઉધડો લીધો હતો. સ્માર્ટ સિટીના સપના દેખાડી ભાજપના ભ્રષ્ટ શાસકો પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયા છે. શહેરી વિસ્તારમાં આમૂલ પરિવર્તન આવવું જોઈએ, તેની બદલે આપ જોતા હશો કે સ્માર્ટ સિટી એક ખાડા નગર બની ગયા હોય. રસ્તામાં ખાડાને બદલે ખાડામાં રસ્તા, વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં, ઠેર ઠેર ભૂવા પડે. અને સ્માર્ટ સિટી એ માત્ર ભ્રષ્ટાચાર માટેના ઇન્ટેલિજન્ટ વે બની ગયો હોય. એટલે કે સ્માર્ટ સિટી સ્કીમ એ ભાજપાના શાસકોએ સ્કેમ બનાવી દીધી હોય તે રીતે શહેરી નાગરિકો લૂંટાઈ રહ્યા છે. ખેડાના કઠલાલ તાલુકાના માલવણ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં પુત્રના મોંમાં અંધ બનેલા પિતા વિજય સોલંકીએ પોતાની 7 વર્ષની દીકરી ભૂમિકા અને કેનાલમાં ફેંકી હત્યા કરી હતી. આ ઘટના મૃતક દીકરીની માતાની નજર સામે બની હતી, જે બાદ દીકરીનો માતાએ પતિ વિજય સામે આતરસુંબા પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી વિજય સોલંકીની ધરપકડ કરી અને તેણે પૂછપરછમાં ગુનાની કબૂલાત કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. નાની દીકરી હેતલ, જે નાની દીકરીનો જન્મ થયો ત્યારબાદ આ વિજયભાઈ છે એ અંજનાબેન એની પત્નીને સતત માનસિક ટોર્ચર કરતા હતા અને ઘણી બધી તકલીફો પહોંચાડતા હતા, ખાસ કરીને દીકરી બાબતમાં. એટલે એના મનમાં સતત આ દીકરી જે છે એના પ્રત્યે નફરતનો ભાવ રહેતો હતો. અને 10 તારીખે રાત્રે 8 વાગે એને આ ક્રૂર ઘટનાને અંજામ આપ્યો અને પોતાની જ દીકરીને કેનાલમાં ફેંકી દીધી. અને આરોપીની પણ પૂછતાછમાં આરોપી કબૂલેલ છે. અને નજરે જોનાર એના પત્ની, મતલબ કે દીકરીની મધર અંજનાબેન છે, એમણે પોતે ફરિયાદ આપી છે. આરોપી જે છે વિજય, એની ધરપકડ કરી લેવામાં આવેલી છે અને હાલ આતરસુંબા પીઆઈ એમ ગેલોર અને તપાસ કરી રહ્યા છે. પશ્ચિમ કચ્છમાંથી ચોંકાવનારી તસવીરો સામે આવી રહી છે. ટુંડા કાંગરા વિસ્તારનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતો જોઈ શકાય છે. દેશી દારૂ થેલીમાં ભરીને વેચાતી જોવા મળી રહી છે. સ્થાનિક લોકો તો આ દારૂની પોટલીઓ લઈને ખુલ્લેઆમ મહેફિલ માણતા પણ જોવા મળે છે. જોકે સ્થાનિક પોલીસ આવા કાર્યો સામે આંખ બંધ કરેલી હોય તેમ લાગી રહ્યું છે. બીજી તરફ એસએમસી દ્વારા વારંવાર દરોડા કરવામાં આવે છે, પરંતુ સ્થાનિક પોલીસ નિષ્ક્રિય હોવાને કારણે કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું પોલીસ નિંદ્રામાં છે કે પછી પોલીસની મીઠી નજર હેઠળ આ કામ થઈ રહ્યું છે? આમોદનગરમાં આમોદ શાહ એનએનએમસી ચામડિયા હાઈસ્કૂલના ગેટ સહિત જાહેર માર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ખતરો ઊભો થયો છે. 4 રસ્તા, તિલક મેદાન અને મુખ્ય બજાર જેવા વિસ્તારોમાં ગંદા પાણીના ખાડા અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે. સ્વચ્છતા મિશન અભિયાનની ગ્રાન્ટ છતાં નગરપાલિકાની ઉદાસીનતા સામે લોકોમાં રોષ ફેલાયો છે. ચામડિયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલે નગરપાલિકાને સફાઈ માટે અપીલ કરી છે. વોર્ડ નંબર 1, 2 અને 5માં પણ સ્કૂલોની આસપાસ ગંદકી અને ખાડાઓની સમસ્યા ગંભીર બની છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર ફરિયાદો અને સમાચાર પ્રકાશિત થવા છતાં નગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. ગંદકી કે જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી અહીં આગળ પાણી ભરાઈ રહ્યા છે અને પાણીના લીધે કિચડ થયો છે. અને મારી શાળાની અંદર 1000 કરતા વધારે વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે. એમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ માટે અવારનવાર
મૌખિક રજૂઆત નગરપાલિકાને કરેલ છે, છતાં પણ આજ દિવસ સુધી એમણે કોઈ પણ પગલાં ભરેલા નથી. વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ થયાના 5 વર્ષ બાદ પણ ઉંડેરા કરોડિયા રોડ પર વિકાસના કામો માત્ર કાગળ પર હોય એમ લાગી રહ્યું છે. શહેરના ઉંડેરા કરોડિયા ગામ સહિતના વિસ્તારોમાં લગભગ તમામ રોડ પર મોટા ખાડા પડવાને કારણે ત્યાંથી પસાર થતા અનેક વાહન ચાલકોની કમરતોડ રસ્તાઓમાંથી પસાર થવાની નોબત આવી છે. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆત કર્યા બાદ પણ પાલિકા વહીવટીતંત્ર દ્વારા આ ખાડાઓ નહીં પૂરવામાં આવતા રહીશો રોષે ભરાયા છે. ત્યારે અહીંથી પસાર થતા નાગરિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઉંડેરા માઇક્રોપામાં રહું છું અને ઠેઠ ઉંડેરા ગામથી ઉંડેરા ચોકડી સુધી એટલા બધા ખાડા છે કે જેની કોઈ હદ નથી. એક્ટિવા તો ચલાવાય જ નહીં. આ મોટા વ્હીલ વાળી કોઈ ગાડીઓ ચલાવી શકાય, કમર તૂટી જાય. ચોમાસાની સિઝનની અંદર વડોદરા મહાનગરપાલિકા હસ્તકના તમામ વિસ્તારોની અંદર રોડ રસ્તાઓની હાલત ખસ્તા બની છે. તમામ રસ્તાઓમાં ખાડા પડેલા હોવાને કારણે ત્યાંથી પસાર થનાર અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવે છે. ત્યારે હાલ મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે ઉંડેરા કરોડિયાના મુખ્ય માર્ગ ઉપર. આ વિસ્તારની અંદર 2 મહિનાથી રોડ રસ્તાઓની જે હાલત છે ખૂબ દયનીય છે. અહીંયાથી પસાર થનાર અનેક વાહન ચાલકોને આ મસ્ત મોટા ઊંડા ખાડામાંથી પસાર થવાની નોબત આવી છે, જેને કારણે તે લોકોને શારીરિક પીડા પણ થઈ રહી છે. અલબત્ત વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. એ મહત્વની વાત છે કે હવે નજીકના સમયમાં શ્રાવણ મહિનાની શરૂઆત થવાની છે, ત્યારે ઉંડેરા વિસ્તારમાં હનુમાનજી મહારાજનું ખૂબ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે, જેમાં દર્શન માટે અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે આ પ્રકારના રોડ રસ્તા પરથી પસાર થયા બાદ આ દર્શનાર્થીઓ સુખરૂપે કદાચ હનુમાનજીના દર્શન પણ કરશે કે કેમ એવી આશંકા સ્થાનિક રહીશો વ્યક્ત કરી રહ્યા છે. અલબત્ત સ્થાનિક રહીશો દ્વારા વારંવાર પાલિકામાં રોડ રસ્તાના ખાડાઓ પૂરવા માટેની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પાલિકાના વહીવટીતંત્ર દ્વારા સતત દુર્લક્ષતા સેવીને રહીશોને આ જે સુવિધા છે સુવિધા પૂરી પાડવામાં નથી આવી રહી. તેને લઈને પણ હવે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદ કોર્પોરેશનની કામગીરી પર સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. મણિનગર જતા માર્ગ પર 4 મહિના અગાઉ ચાલુ કરવામાં આવેલ સમારકામની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. ત્યારે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ ખાડા પાછળ કોર્પોરેશને 50 લાખનો ખર્ચ કર્યો હોવાનું સ્થાનિકોએ દાવો કર્યો હતો. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આ કામગીરી મોડી થતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. મહિનાથી આ ખાડો પૂરવાનું કામ થઈ રહ્યું છે. અમે 4 મહિના પહેલા એના કોન્ટ્રાક્ટરને મળ્યા હતા, હાર્દિકભાઈ પટેલને. તેમણે એવું કહેવાયું હતું કે 15 દિવસમાં કામ પૂરી દેવું. એ પછી બી આ 4 મહિનાથી ગયા, વારંવાર રજૂઆત કરી છતાં ખાડો પૂરતો નથી. બીજું કાલે એસી સાહેબ વસાવા સાહેબને અમે સ્થળ પર બી હાજર રાખ્યા હતા. એમની હાજરીને કોન્ટ્રાક્ટરને સૂચનામાં આપવામાં આવી હતી કે ભાઈ આ રોડ તું વ્યવસ્થિત કરી દે, કમ્પ્લીટ દે. પણ છતાં બી આજે આપ આ જગ્યાએ જોઈ રહ્યા છો એની એ જ પરિસ્થિતિ છે. આ મેઇન રોડ છે, પૂર્વ ન્યૂ મણિનગરને જોડતો આ મેઇન રોડ હોવાથી આ રોડ 3 મહિના બંધ રાખ્યો તો લોકોને અવર જવરમાં બી તકલીફ પડી હતી. આગળ સ્કૂલ આવેલી છે, નાના બાળકો અહીંથી જઈ રહ્યા છે. આ ખાડામાં પડીને કદાચ નાના બાળકોને કંઈ થઈ જાય તો એના માટે જવાબદાર કોણ? આ 50 લાખનો ખાડો છે એવું સાંભળવામાં આવ્યું છે, અને છેલ્લા 3 મહિનાથી આ ખાડો પૂરાય છે, ખોદાય છે, બંધ થાય છે, લાખો રૂપિયાનું લોખંડ અંદર જાય છે, બહાર આવે છે, અધિકારીઓ મોજ કરે છે હોટલમાં જઈ. આ એવો ખાડો. ગુજરાત યુનિવર્સિટીના કેન્ટીનમાં ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે. ગંદકીના કારણે વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેમજ કેન્ટીનમાં પીવાના પાણીની સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને પડતી સમસ્યાને લઈ NSUI દ્વારા કેન્ટીનની તાળાબંધી કરવામાં આવી છે. જ્યારે સમગ્ર મામલે કેન્ટીન સંચાલક સુરેશ ગામોટનો લૂલો બચાવ કર્યો હતો. કેન્ટીનમાં ગંદકી અંગે સુરેશ ગામોટે ગોળ જવાબ આપ્યો હતો. મેમ કેન્ટીન ચાલુ હતું ને એટલું કંઈ તો નથી. ઠીક હે, માલ વસ્તુમાં આપ આવ્યા નહીં. અમારું કેન્ટીન બંધવાનું ખુલ્લું હોય તો આપ અમને કહી શકો. ચાલુ કેન્ટીનમાં તમે એટલી કંઈ નહીં. ઠીક હે, 5-25 ગ્રામ વસ્તુ તમે ચાલુ રનિંગમાં જતા તો ઉગાડો જ રહેવાનું નહીં. ઉગાડો રોકીને કે ગયા નથી, આમ બનાવી રહ્યા ને તમે આવ્યા. ચાની તપેલીઓ ખુલ્લી હતી, કચરો નીચે આમ તેમ પડેલો હતો, ગંદા બાઉલ આમથી આમ પડ્યા હતા. ગંદા બાઉલ તો નહીં હતા, પણ ચાલુ કેન્ટીનમાં તો ચાય તો બનતી રહી ન ઢકાય નહીં. તમારા સામે જ બની રહ્યું હતું. બનતી ચા, ખાલી તપેલું હતું. ના ફૂલ ગ્રાહક હતો, પૂરું કેન્ટીન ભરેલું હતું તમે જ્યારે આવ્યા ત્યારે.
વડોદરાના સાવલીમાં કરોડોનું સોનું ઝડપાયું છે. ₹1,81,00,000નું લિક્વિડ સોનું પોલીસે ઝડપી પાડ્યું છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં ધુમાડ ગામ પાસેથી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. મોજાની અંદર ચીકણી માટી ભેળવી સોનું છુપાવ્યું હતું. કેમિકલ ભેળવેલું સોનું સ્કેન ન થતું હોવાથી લાભ ઉઠાવ્યો છે. મંજુસર પોલીસની ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. સોનાની ડિલિવરી કરતી વખતે જ મંજુસર પોલીસે ત્રાટકી હતી. તેમજ ત્રણેય ઈસમોની લિક્વિડ સોનાના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે અને 8.8 હજારની ઈ સિગારેટ અને વિદેશી દારૂ પણ કબજે કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર તેમજ ગુજરાતના રિક્ષા યુનિયન સંગઠન સમિતિ દ્વારા ઓનલાઈન એપ્લિકેશન ઓલા, ઉબેર અને રેપિડો કંપનીઓના શોષણ બાબતે રિક્ષા ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પેસેન્જરમાં ચાલતા ટુ વ્હીલર બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. રિક્ષા ચાલકો દ્વારા પોલીસ કમિશનર અને કલેક્ટરને લેખિતમાં આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો 2 વર્ષથી રિક્ષા ચાલકો હેરાન પરેશાન છે. એમાં કેન્દ્ર સરકાર દ્વારા જે એગ્રીગેટર ઇસ્યુ કર્યો છે કે જે નિયમ, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અમદાવાદ નહીં પણ ગુજરાત નહીં, દેશભરમાં આનો વિરોધ છે. કારણ કે એની અંદર કંપનીઓને છૂટ આપવામાં આવી છે કે જે કંઈ ભાડું થતું હોય, ધારો કે 100 રૂપિયા ભાડું થતું હોય મીટર પ્રમાણે, તો એ 150 થી 200 રૂપિયા પણ લઈ શકે અને સામે રિક્ષા ચાલકને 100 રૂપિયા ભાડું થતું હોય તો 70-80 રૂપિયા પણ આપી શકે. તો આવી છૂટ આપવામાં ના આવે. સાથે જ જે ટુ વ્હીલર છેલ્લા 2 વર્ષથી અમે કીધું કે ગેરકાયદેસર છે અને બંધ થવો જોઈએ. આરટીઓ દ્વારા એ લોકોને દંડ પણ કરવામાં આવ્યો હતો, ગાડીઓ જમા પણ લેવામાં આવી હતી. તેમ છતાં આને પરમિશન આપવામાં આવી છે, તો આનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ગુજરાત સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વધારવા બાબતે અનેકવિધ ચર્ચાઓ સચિવાલયમાં ચાલી રહી છે. જોકે કર્મચારીઓના અલગ અલગ મંડળો તરફથી સરકારમાં તબક્કાવાર રજૂઆતો કરવામાં આવી હતી, તો બીજી તરફ સરકારના ભરતી કેલેન્ડર મુજબ જોઈએ તો નિવૃત્તિની વય મર્યાદા 60 વર્ષ અભ્યાસ માંગી લે તેવી છે. ત્યારે સરકારી કર્મચારીઓની હાલની વય મર્યાદા 58 થી 60 વર્ષ કરવાની ચર્ચા કરવામાં વાત સમય સાથે અભ્યાસ માંગી લે તેવી છે. તાજેતરમાં વહીવટી સુધારણા પંચ દ્વારા એક મહત્વની ભલામણ કરવામાં આવી છે, જેમાં ગુજરાત સરકાર તળે ફરજ બજાવતા કર્મચારીઓની જે વયમર્યાદા 58 વર્ષ છે તેની જગ્યાએ 60 વર્ષ કરવાની એક મહત્વની ભલામણ આપેલી છે. પરંતુ આ સદર બાબતે સમગ્ર કર્મચારી આલમ તરફથી અમે કહેવા માંગીએ છીએ કે સરકારના નિર્ણય પરત્વે ઘણા બધા ફાયદા અને ગેરફાયદા બંને છે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મનપામાં સ્થાયી કમિટીની બેઠક મળી છે. તો આ સમાચાર ગાંધીનગર ખાતેથી સામે આવ્યા, જેમાં મનપામાં સ્થાયી સમિતિની બેઠક મળી છે. નીતિ વિષયક નિર્ણયોની ખાસ ચર્ચા થઈ છે. ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. સ્થાયી સમિતિની બેઠક મળી, એમાં વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી. જ્યારે ફાયર બ્રિગેડ હદ બહારના મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામાં આવી છે. ત્યારે ફાયર બ્રિગેડે હદ બહારનો કરેલો નિર્ણય રદ કરવામાં આવ્યો. જ્યારે અનેક વિકાસના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે. અને ગાંધીનગરથી આ સમાચાર સામે આવ્યા, જેમાં મનપામાં હવે સ્થાયી કમિટીની બેઠક મળી છે. રોડ રસ્તા બાબતનું મહત્વનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. 56મી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ હતી. ખાસ તો આજે રાજ્યના લોકલાડીલા અને મૃદુ અને મક્કમ આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીની જન્મદિવસ હતો, તો એમને આ માધ્યમથી શુભેચ્છા પણ પાઠવીએ છીએ. 12 મુદ્દા ટેન્ડરના હતા, જથ્થા વધારાના સમય મર્યાદાના 4 મુદ્દા હતા. સરકારશ્રી તરફથી ગ્રાન્ટ મેળવવા પાત્ર હતી એ અંગે 7 મુદ્દા હતા, 2 નીતિ વિષયક હતા અને અન્ય. સમાચાર મહેસાણાના વિસનગર ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં વેપારી લૂંટાયો છે. તો આ લૂંટના સમાચાર મહેસાણાના વિસનગર ખાતેથી સામે આવ્યા, જેમાં વેપારી લૂંટાયો છે. સાડીની દુકાનનો વેપારી લૂંટાયો છે. તો આ લૂંટના સમાચાર મહેસાણાના વિસનગર ખાતેથી સામે આવી રહ્યા છે. ખદલપુર જતા રોડ ઉપર બાઇક સવારો વેપારીને લૂંટી લીધો હતો. 3 લૂંટારુઓએ રસ્તો પૂછવાના બહાને લૂંટ કરી હતી.
અમદાવાદના શેલામાં આવેલા અપાર્ટમેન્ટમાં આગ લાગી છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ખાતેથી, જેમાં શેલામાં આવેલા અપાર્ટમેન્ટમાં આગ લાગી છે તો આગના સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવ્યા। 14મા માળે અચાનક ફ્લેટમાં આગ લાગી હતી। ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં લક્ઝરી બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બેફામ લક્ઝરી ચાલકે અકસ્માત સર્જ્યો છે। ત્યારે ઊંઝા મહેસાણા હાઈવે ઉપરનું આ સમગ્ર બનાવ છે તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। ઊંઝા ઉનાવા વચ્ચે લક્ઝરી ચાલકે અકસ્માત સર્જ્યો। બાઇક ચાલક અને ગાયને અડફેટે લીધા હતા અને બાઇક ચાલક અને ગાયને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। ઊંઝાના જુગલ મેવાડા નામના જે યુવાન છે તેનું મોત થયું। મહેસાણાથી અન્ય સમાચાર સામે આવી રહ્યા છે તો આ સમાચાર મહેસાણા ખાતેથી સામે આવી રહ્યા છે તો અન્ય સમાચાર મહેસાણા ખાતેથી સામે આવ્યા। કડી તાલુકાના રાજપુર ગામનો આ મામલો છે। રાજપુર પાટિયા પાસે પાર્લર નજીકથી ગાંજો ઝડપાયો છે તો આ ગાંજાના સમાચાર સામે આવી રહ્યા છે। રિક્ષામાં હેરફેર કરતું ઈસમ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો છે। ત્યારે વડોદરાના ફતેગંજમાં તસ્કરો ત્રાટક્યા છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના ફતેગંજ પાસેથી જેમાં તસ્કરો ત્રાટક્યા છે। નવયુગ સ્કૂલ નજીકના મકાનમાં ચોરી થઈ હતી ને ચોરીની સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે પંચમહાલથી સમાચાર સામે આવ્યા, જેમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો છે તો સમાચાર સામે આવી રહ્યા છે પંચમહાલથી, જેમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। મોટી માત્રામાં બિયરનો અને દારૂનો જથ્થો ઝડપાયો છે। કુલ ₹36,24,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને વિરણિયાથી વિદેશી દારૂ ઝડપાયો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે તો અન્ય સમાચાર વડોદરા ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં આજવા સરોવરની સપાટી 211.49 ફૂટે પહોંચી છે। ત્યારે ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક વધી છે અને હવે આજવા સરોવરની સપાટીમાં વધારો થયો છે। છોડવામાં આવી રહ્યું છે અને વિશ્વામિત્રીની જળ સપાટીની તેને શું અસર થશે? વડોદરાના આજવા સરોવરના ઉપરવાસમાં એટલે ખાસ કરીને પંચમહાલ જિલ્લા અને પાવાગઢની આસપાસના વિસ્તારમાં છેલ્લા 48-72 કલાકમાં લગભગ 4 ઇંચ જેટલો વરસાદ થયો છે। આજવા સરોવર પાણીની આવક વધતા આજવા સરોવરનું લેવલ હાલ 211.49 ફૂટ છે। આજવાની સપાટી ઘટાડવા માટે કે જેથી કરીને બફર કેપેસિટી ઊભી કરી શકાય અને જ્યારે ઓરેન્જ એલર્ટ હોય કે રેડ એલર્ટ હોય તે વખતે વધુ પાણી સંગ્રહ કરી શકાય એ માટે વડોદરા કોર્પોરેશન દ્વારા 2 પ્રકારના આયોજનો છે। એક તો ટૂંકા ગાળાના આયોજન તરીકે આજવા સરોવરમાં 14 જેટલા 1200 ઘન મીટર પ્રતિ કલાકના 75 કેવીના હોરિઝોન્ટલ સબમર્સિબલ સેન્ટ્રીફ્યુગલ પંપ મૂકેલા છે। ફળ, શાકભાજી અને મૂલ્યવર્ધિત પ્રોડક્ટનું વેચાણનું પ્રદર્શન અહીં કરવામાં આવ્યું હતું। નાબાર્ડ સાથે જોડાયેલ વિવિધ સરકારી મંડળીઓના ખેડૂતોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો આ હતા અત્યાર સુધીના ખાસ અને મહત્વના સમાચાર। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।